हेलो डियर स्टूडेंट, બધા મજામાં હશો? કેમેસ્ટ્રીમાં આજનો આપણો લેક્ચર સંતુલન ચેપ્ટરમાં આગળ વધીએ. આપણે 11મા ધોરણનું સંતુલન ચેપ્ટર જે બાકી હતું, જે આપણે પાર્ટ 1 માં ચેપ્ટર નંબર 7 કરીને છે ટેક્સ્ટ બુકમાં, બરાબર, એની ચર્ચા કરીએ. સંતુલન ચેપ્ટરની અંદર અમુક સંતુલન અચળાંક, પ્રક્રિયા ભાગફળ, આવી બધી વાત મેં રાસાયણિક ગતિકીમાં તમને કરાવી હતી. લસટેલિયનનો સિદ્ધાંત શું હોય આ ચેપ્ટરમાં આવશે, એ પાછું આપણે ચર્ચા કરી નાખશું, બરાબર છે? તો સંતુલન ચેપ્ટર જે છે એ આપણે સ્ટાર્ટ કરીએ. તો સંતુલન અંગ્રેજીમાં આપણે એને કહેવાય ઇક્વિલિબ્રિયમ. કોમ્પિટિટિવની દ્રષ્ટિએ અગત્યનું ચેપ્ટર છે. 1-2 MCQ કે 3 MCQ સુધી ક્યારેક હોઈ શકે છે, પણ આમ જો તો કન્સેપ્ચ્યુઅલ ચેપ્ટર, સરળ ચેપ્ટર છે. કન્સેપ્ચ્યુઅલ વધારે પડતી કેલ્ક્યુલેશન વાળું, દાખલા વાળું ચેપ્ટર છે, ફોર્મ્યુલા વાળું ચેપ્ટર છે ફિઝિકલ કેમિસ્ટ્રીનું, પણ આમ સરળ છે કન્સેપ્ટ સમજીએ તો. આપણે જે સંતુલન ચેપ્ટર છે, સંતુલન એ બે પાર્ટમાં ડિવાઈડ થયેલું છે. એક પાર્ટ છે કેમિકલ ઇક્વિલિબ્રિયમ. કેમિકલ ઇક્વિલિબ્રિયમ એટલે રાસાયણિક સંતુલન. રાસાયણિક સંતુલન અને આયોનિક ઇક્વિલિબ્રિયમ એમ બે પાર્ટમાં ડિવાઈડ થયેલું છે. આયોનિક ઇક્વિલિબ્રિયમ, આયોનિક ઇક્વિલિબ્રિયમ, આયનીય સંતુલન, આ રીતના બે પાર્ટમાં ડિવાઈડ થયેલું છે. પહેલા આપણે આ ઇક્વિલિબ્રિયમ, કેમિકલ ઇક્વિલિબ્રિયમ, રાસાયણિક સંતુલનની ચર્ચા કરીશું, બરાબર? પછી રાસાયણિક સંતુલન કમ્પ્લીટ થશે પછી આપણે આયનીય સંતુલનમાં આગળ વધીશું, કે જેના જલીય દ્રાવણમાં આયનો છૂટા પડતા હોય, એમાં છૂટા પડેલા ભાગ, છૂટા પડ્યા વગરનો ભાગ, એમની વચ્ચે સંતુલન પ્રસ્થાપિત થતું હોય. તો પહેલું તો પ્રશ્ન એ આવે, સંતુલન એટલે શું? આમ શું આપણી ભાષામાં કહીએ તો બેલેન્સ. આપણે ઘણી વખત સંતુલનનો અર્થ એવો લેતા હોય બરાબર, એટલે ઘણા એવો શબ્દ લે કે પ્રક્રિયકનો જેટલો જથ્થો એટલો નિપજનો જથ્થો એટલે સંતુલન. પણ હકીકતે અહીંયા ડેફિનેશન શું સંતુલનની? તો રાસાયણિક પ્રક્રિયામાં પુરોગામી પ્રક્રિયાનો વેગ અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ એક સમાન હોય ત્યારે ઉદ્ભવતી જે સ્થિતિ એ એક પ્રકારનું સંતુલન કહેવાય. રાસાયણિક પ્રક્રિયા માટેનું રાસાયણિક સંતુલન, બરાબર? પ્રક્રિયકમાંથી નિપજ બનતી હોય, નિપજ બને એક સમયે એવો આવે કે પ્રક્રિયકની સાંદ્રતાનો ઘટાડો અચળ થઈ જાય, નિપજમાંથી પ્રક્રિયક બનવા માંડે અને નિપજની સાંદ્રતાનું પ્રમાણ પણ અચળ થઈ જાય. સંતુલને પ્રક્રિયકની સાંદ્રતાનો ઘટાડો અને નિપજ બનવાનો દર, બરાબર, ટૂંકમાં અચળ થઈ જાય. એટલે પુરોગામી પ્રક્રિયાનો વેગ, પ્રતિગામી પ્રક્રિયાનો વેગ એક સરખો થાય ત્યારે જે પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિ સંતુલન કહેવાય. સંતુલન એટલે પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયા, પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ એક સમાન થાય ત્યારે જે પરિસ્થિતિ તે સંતુલન કહેવાય, બરાબર? ઇક્વિલિબ્રિયમ. પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ એક સરખો થાય, એક સમાન વેગ થઈ જાય ત્યારે જે પરિસ્થિતિ તે સંતુલન કહેવાય. ઉદાહરણ તરીકે આ A B B એમાંથી આ C C પ્લસ D D આ કોઈ પ્રક્રિયા છે. આમાંથી A અને B માંથી આ C અને D નિપજ બનવાનો વેગ અને C અને D નિપજમાંથી આ પ્રક્રિયક બનવાનો વેગ એક સમાન થાય ત્યારે જે પરિસ્થિતિ ઉદ્ભવે એને સંતુલન કહેવાય. અને આ જે સંતુલન, બરાબર,
આની અંદર આયનનો ભાગ ન લેતા હોય તો આ સંતુલન રાસાયણિક સંતુલન પણ કહેવાય, અને આ રાસાયણિક આ સંતુલન ગતિશીલ હોય. બરાબર, એટલે રાસાયણિક આ સંતુલન ગતિશીલ હોય. સમજાવો. અને આમ જોઈએ તો આપણે લાગતી સ્થિર પરિસ્થિતિ, પણ હકીકતે આ ગતિશીલ હોય. કેવી રીતના સમજાવી શકાય? તો પ્રક્રિયકમાંથી નિપજ બનવાની શરૂઆત થાય. હવે પ્રક્રિયકમાંથી નિપજ બનતી જાય એટલે પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જાય, નિપજની સાંદ્રતા વધતી જાય. એક સમયે બંનેની સાંદ્રતા અચળ થાય. તો સાંદ્રતા અચળ થઈ તો શું એ સાંદ્રતા પ્રક્રિયકની 50% બાકી હોય અને નિપજ 50% બની ગઈ હોય ત્યારે અચળ થાય? તો એવું નથી હોતું. એની અંદર એ કન્ડિશન માં એ બેની સાંદ્રતા અચળ થઈ હોય પણ એકબીજામાં રૂપાંતરણ થવાનો વેગ સરખો, એકબીજામાં રૂપાંતરણનો વેગ તો સતત ચાલુ જ હોય. એટલે આમ જોતા સ્થિર પરિસ્થિતિ પણ હકીકતમાં હોય એ ગતિશીલ. એટલે રાસાયણિક સંતુલન ગતિશીલ હોય. સમજાવો તો કઈ રીતના સમજાવી શકાય? તો રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયક શરૂઆતમાં પ્રક્રિયકની સાંદ્રતા ધીમે ધીમે ઘટતી જાય અને નિપજની સાંદ્રતા વધતી જાય. નિપજની સાંદ્રતા વધતી જાય. એક સમયે બંનેની સાંદ્રતા અચળ થાય. સાંદ્રતા અચળ થવું એટલે બદલાય નહીં. પ્રક્રિયકની સાંદ્રતા અમુક સમય સુધી ઘટે, નિપજ બનતી જાય. એક સમયે પ્રક્રિયકની સાંદ્રતાનો એ ઘટાડો અચળ થઈ જાય. નિપજની સાંદ્રતા અચળ થઈ જાય. બરાબર? તો ત્યારે સંતુલન પ્રસ્થાપિત થયું હોય. પણ આ સંતુલન પ્રસ્થાપિત થયું હોય આમ સ્થિર પરિસ્થિતિ, પણ સતત પ્રક્રિયકમાંથી નિપજ અને નિપજમાંથી પ્રક્રિયક બનવાનો દર એ તો એટલે કેવું હોય, જે તે કોઈ ટી સમયે સાંદ્રતા અચળ થઈ હોય તો ત્યારે કેવું થાય, જેટલો પ્રક્રિયક નિપજમાં એ જ સમયે નિપજમાંથી પ્રક્રિયકમાંથી નિપજ એ જ સમયે નિપજમાંથી પ્રક્રિયક. એટલે પરિણામે શું થયું, બેની સાંદ્રતા અચળ રહી પણ આમ પરિસ્થિતિ કેવી રહી, ગતિશીલ થઈ, રનિંગ રહી. બરાબર છે? એટલે સાંદ્રતા R અને P ની અચળ હોય, સાંદ્રતા R અને P, R ફોર રિએક્ટન્ટ, P ફોર પ્રોડક્ટ, સાંદ્રતા અચળ હોય પણ પરંતુ R માંથી P અને P માંથી R નું રૂપાંતરણ સતત ચાલુ હોય. એટલે પ્રક્રિયકમાંથી નિપજમાંથી પ્રક્રિયક એટલે સમયે બેનો વેગ એક સરખો હોય એટલે પરિણામે આમ સ્થિર પરિસ્થિતિ લાગે પણ હોય હકીકતે ગતિશીલ. એટલે પ્રક્રિયકમાંથી નિપજમાંથી પ્રક્રિયક એ સતત રૂપાંતરિત થતા હોય, બનવાનો વેગ એક સરખો હોય, પરિણામે બેની સાંદ્રતા કેવી રહે, અચળ. હવે આ ગતિશીલ હોય ને એના ઉપરથી જ આ જે સંતુલન હોય ને, રાસાયણિક સંતુલન, અને 3 વર્ગમાં વર્ગીકૃત કરી શકાય, 3 ભાગમાં. એ 3 ભાગ કયા એ આપણે વર્ગીકૃત કરીએ. એટલે સંતુલન એટલે શું એ ખબર પડી જવી જોઈએ. પુરોગામી પ્રક્રિયા એટલે પ્રક્રિયકમાંથી નિપજ બનતી હોય એનો વેગ, પ્રતિગામી પ્રક્રિયા એટલે નિપજમાંથી પ્રક્રિયક બનતો હોય એ વેગ એક સમાન થાય ત્યારે જે કન્ડિશન એ ઇક્વિલિબ્રિયમ, સંતુલન પરિસ્થિતિ કહેવાય. એટલે સંતુલન એ પ્રક્રિયકની સાંદ્રતા
નિપજની સાંદ્રતા જે તે અચળ હોય પણ બે એકબીજામાં સતત રૂપાંતરિત થતા હોય એટલે સંતુલન ગતિશીલ છે એમ કહેવાય. અને આ ગતિશીલ કન્ડિશન હોય સતત, આને ઉપરથી જ રાસાયણિક સંતુલન છે એને 3 ભાગમાં વર્ગીકૃત કરાય. કયા કયા 3 ભાગ એ આપણે જોઈએ. ઓકે, લખી લેવાનું. રાસાયણિક સંતુલન અવસ્થાએ પહોંચશે તેના આધારે 3 ભાગમાં વર્ગીકરણ. એટલે રાસાયણિક સંતુલન અવસ્થાએ પહોંચે એમાં તેના પ્રમાણને આધારે કેટલું પ્રમાણ સંતુલન અવસ્થાએ ટૂંકમાં પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા શું થાય એ પ્રમાણને આધારે 3 ભાગમાં વર્ગીકૃત કરી શકાય. એક તો પહેલું, એવી પ્રક્રિયા કે જે લગભગ પૂર્ણતાના આરે હોય. એટલે પૂર્ણતાના આરે હોય એટલે એ લગભગ એવી પ્રક્રિયા કે લગભગ પૂર્ણ થવા જ આવેલી હોય અને પ્રક્રિયક અને નિપજ વચ્ચે સંતુલન પ્રસ્થાપિત થઈ જાય. ટૂંકમાં પ્રક્રિયકનો મોટા ભાગનો જથ્થો નિપજમાં રૂપાંતરિત થઈ ગયો હોય. મોટા ભાગનો જથ્થો નિપજમાં રૂપાંતરિત થયો હોય અને સંતુલન પ્રાપ્ત થાય. એટલે આ R, દાખલા તરીકે તમે એને 1 મોલર લીધો તો પ્રોડક્ટ લગભગ 0.99 જેવી બની ગયું હોય. આ 1 મોલર લીધો હોય, સંતુલન આ 0.99 મોલર હોય અને ત્યારે સંતુલન પ્રસ્થાપિત થઈ જાય. તો આનો સંતુલન કેટલો જથ્થો બાકી રહ્યો હોય તો 1 માંથી 0.99 બાદ કરી નાખો એટલી આની સાંદ્રતા બાકી રહી હોય. એટલે એવી પ્રક્રિયાઓ કે જે લગભગ પૂર્ણતાને આરે હોય, લગભગ મોટા ભાગનો પ્રક્રિયા પ્રોડક્ટમાં રૂપાંતર થઈ ગયો હોય અને પ્રક્રિયક માંથી નિપજ અને નિપજમાંથી પ્રક્રિયકનો વેગ સરખો થઈ જાય. ટૂંકમાં સંતુલન અવસ્થા પ્રાપ્ત થઈ જાય. આવી પ્રક્રિયા હોય એમાં પ્રોડક્ટનું મેક્સિમમ પ્રોડક્ટમાં કન્વર્ટ થઈ ગયું હોય અને સંતુલન પ્રસ્થાપિત થઈ જાય. એટલે અહીંયા હું એ ક્લિયર કરવા માંગુ છું કે અમુક વિદ્યાર્થીઓ સંતુલનનો અર્થ એવો લે છે કે બે બાજુ 50-50% હોય, પ્રક્રિયા 50%, 50% નિપજ એટલે સંતુલન. તમે આમ બેલેન્સિંગ જોવો પેલું. સંતુલન એટલે એવું નહીં. સંતુલન કોઈ પણ સાંદ્રતાએ થઈ શકે. જેમ કે એવી પ્રક્રિયાઓ કે જે લગભગ પૂર્ણતાને આરે હોય, એટલે પ્રક્રિયકમાંથી નિપજ લગભગ બની ગયો એટલે પ્રક્રિયકનો મોટા ભાગનો જથ્થો નિપજમાં રૂપાંતરણ થઈ જાય અને સંતુલન પ્રસ્થાપિત થાય. બરાબર? એટલે આ પ્રકારનું વર્ગીકરણ. બીજું, એવી પ્રક્રિયાઓ કે જે લગભગ ખૂબ જ ઓછા પ્રમાણમાં પૂર્ણ થઈ હોય, એટલે નિપજ બનવાનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય, એવી પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતરણ ખૂબ જ ઓછા પ્રમાણમાં થયું હોય, એટલે કે પ્રક્રિયકનો મોટા ભાગનો જથ્થો સંતુલને બાકી રહી ગયો હોય. એટલે કે પ્રક્રિયકનો મોટા ભાગનો જથ્થો સંતુલને બાકી રહેલો હોય. કહેવાનો મતલબ એ છે
કે મોટા ભાગનો પ્રક્રિયક છે એ પ્રક્રિયા કર્યા વગરનો એમ જ રહ્યો હોય, પ્રોડક્ટમાં રૂપાંતરણ ખૂબ જ ઓછું થયું હોય અને સંતુલન પ્રસ્થાપિત થઈ જાય. જેમ કે આનાથી ઉલટું, અહીંયા તમે R માંથી P માં રૂપાંતરણ થાય છે સંતુલને, એટલે શરૂઆતમાં તમે આના 1 મોલર લ્યો ત્યારે આ 0 હોય. આ મેં ડાયરેક્ટ સંતુલન જ વાત કરી દીધી છે, બરાબર. આના 1 મોલર લ્યો સ્ટાર્ટિંગમાં શરૂઆત ત્યારે આ 0 હોય, એઝ ઇક્વિલિબ્રિયમ સંતુલને આના 0.99 મોલર હોય તો આના કેટલા હશે? 0.01. 0.01. તો એનો અર્થ એવો થાય કે પ્રક્રિયક માંથી નિપજમાં રૂપાંતરણ થયું શરૂઆતમાં, પણ 0.01 મોલર પ્રોડક્ટ બની, એટલે પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતરણ થતું અટક્યું. એનો અર્થ એવો થાય પછી પ્રોડક્ટમાંથી, એટલે ત્યારે આ સતત આ પ્રોસેસ ચાલુ હોય, ગતિશીલ હોય, પણ આ 0.01 મોલર પ્રોડક્ટ બની જાય પછી એ સમયે સંતુલને સમયે જેવો આ પ્રક્રિયકમાંથી જેટલો જથ્થો નિપજ બને એ જ સમયે નિપજમાંથી પાછો એટલો પ્રક્રિયક બને, એટલે એ પ્રોસેસ છે એ પછી ઇક્વિલિબ્રિયમમાં આવી જાય. એટલે એ સમયે ન તો પ્રક્રિયકની સાંદ્રતા ઘટે ન તો નિપજની સાંદ્રતા વધે, એટલે પુરોગામી પ્રતિગામી પ્રક્રિયાનો વેગ અચળ થઈ જાય. એટલે ખૂબ ઓછી સાંદ્રતામાં પ્રોડક્ટ મળી હોય ત્યારે એ પ્રોડક્ટ અને રિએક્ટન્ટ વચ્ચે સંતુલન પ્રસ્થાપિત થઈ જાય. એટલે એવી પ્રક્રિયા હોય કે જેમાં પ્રોડક્ટ ખૂબ ઓછી બની હોય અને મોટા ભાગનો પ્રક્રિયા કર્યા વગરનો બાકી હોય અને ઇક્વિલિબ્રિયમ પોઈન્ટ આવી જાય, સંતુલન પ્રસ્થાપિત થઈ જાય, બરાબર. અને થર્ડ એવી પ્રક્રિયાઓ કે જેમાં પ્રક્રિયકનો સાંદ્રતામાં ઘટાડો 50% જેટલો હોય, એટલે પ્રક્રિયકની સાંદ્રતા 50% જેટલી ઘટે અને નિપજ 50% જેટલી બને. એટલે સંતુલને પ્રક્રિયક અને નિપજનો સાંદ્રતા એક સમાન જેવી હોય, 50% નિપજની સાંદ્રતા રહી હોય, 50% પ્રક્રિયકની બાકી રહી હોય, તો આ પરિસ્થિતિ ત્યારે સંતુલન પ્રસ્થાપિત થાય. એટલે એવી પ્રક્રિયાઓ થર્ડ પ્રકાર, એવી પ્રક્રિયાઓ કે જેમાં સંતુલને પ્રક્રિયકની બાકી રહેલી સાંદ્રતા અને નિપજની સાંદ્રતા, પ્રક્રિયકની બાકી રહેલી સાંદ્રતા એ નિપજની સાંદ્રતા બરાબર હોય, નિપજની સાંદ્રતા બરાબર હોય અને સંતુલન પ્રસ્થાપિત થઈ જાય. તો સિમ્પલ વાત, R2P પ્રોડક્ટ, તો આ 1 મોલર લ્યો શરૂઆતમાં ત્યારે આ 0 હોય, હવે સંતુલને આ 0.5 મોલર પ્રોડક્ટ બને તો બાકી કેટલી રહી હોય? સંતુલને આ પ્રક્રિયક 1 માંથી 0.5, તો 0.5 મોલર પ્રક્રિયક સંતુલને હોય સાંદ્રતા, 0.5 મોલર પ્રોડક્ટની સાંદ્રતા હોય સંતુલને, બરાબર. એટલે આવી પ્રક્રિયાઓ હોય અને સંતુલન પ્રસ્થાપિત થઈ જાય. એટલે આપણે મગજમાં ટૂંકમાં આ 3 અવસ્થામાંથી આપણે પ્રમાણને આધારે વર્ગીકૃત કરેલું, એટલે એના ઉપરથી આપણે એક કન્સેપ્ટ ક્લિયર કરવાનો, સંતુલન છે ને એ કોઈ પણ સાંદ્રતાએ પ્રસ્થાપિત થઈ શકે. એવું ન હોય કે પ્રક્રિયકની સાંદ્રતા નિપજની સાંદ્રતા ઇક્વલ થઈ જાય તો જ સંતુલન પ્રસ્થાપિત થાય, એવું નથી હોતું, બરાબર છે. એટલે આ પહેલી પ્રક્રિયામાં એવું છે, પ્રોડક્ટ ખૂબ ઓછી બની, પ્રોડક્ટ ખૂબ જ વધુ બની ગઈ અને થોડું પ્રક્રિયકનો જથ્થો જેમ કે 0.01 મોલર જેટલો બાકી હતો પ્રક્રિયકનો જથ્થો અને સંતુલન પ્રસ્થાપિત થઈ ગયું. તો સંતુલન પ્રક્રિયકની સાંદ્રતા 0.01 મોલર, પ્રોડક્ટની કેટલી 0.99 મોલર અને ઇક્વિલિબ્રિયમ પ્રસ્થાપિત થઈ જાય. સેકન્ડમાં આપણે એવું જોયું કે એવી પ્રક્રિયાઓ કે જેમાં પ્રક્રિયકનો મોટા ભાગનો જથ્થો નિપજમાં રૂપાંતરણ થયા સિવાયનો બાકી રહે, તો સંતુલન પ્રક્રિયકની બાકી રહેલી સાંદ્રતા 0.99 મોલર જેટલી બાકી હોય અને પ્રોડક્ટની 0.01 મોલર હોય અને એ બે વચ્ચે સંતુલન પ્રસ્થાપિત થઈ જાય. અને એવી પ્રક્રિયાઓ કે જેમાં સંતુલને
પ્રક્રિયકની બાકી રહેલી સાંદ્રતા એ નિપજની સાંદ્રતા બરાબર હોય એટલે સંતુલને દાખલા તરીકે આ 0.5 મોલર આ 0.5 મોલર આ રીતે પણ સંતુલન પ્રસ્થાપિત થાય એટલે આ રીતે રાસાયણિક સંતુલન અવસ્થાએ કોઈ પ્રક્રિયા પહોંચશે તેના પ્રમાણ આધારે 3 ભાગમાં વર્ગીકૃત કરાય બરાબર તો આ 3 ભાગમાં જે વર્ગીકરણ કરેલું એ આપણે મગજમાં રાખીશું જેથી આપણા મગજમાં ખોટો કન્સેપ્ટ હોય કે પ્રક્રિયક અને નિપજ બે ઇક્વલ થાય સાંદ્રતા ત્યારે જ સંતુલન પ્રસ્થાપિત થાય એ વાત ખોટી બરાબર છે કોઈ પણ કન્ડિશને સંતુલન પ્રાપ્ત થઈ શકે ફક્ત સંતુલન થાય શું તો બેયનો એકબીજામાં રૂપાંતરણનો વેગ અચળ થઈ જાય અને સંતુલને ન તો પ્રક્રિયકની સાંદ્રતા ઘટે ન તો નિપજની સાંદ્રતા વધે કોન્સ્ટન્ટ ઓકે તો ત્યારબાદ આગળ વધીએ સંતુલન મિશ્રણ કોને કહેવાય બરાબર તો સંતુલન મિશ્રણ જોઈએ તો સંતુલન મિશ્રણ તો સંતુલન અવસ્થાએ પ્રક્રિયક નો બાકી રહેલો જથ્થો એ બાકી રહેલો જથ્થો સાંદ્રતા એકમમાં હોય મોલારિટીમાં હોય મોલમાં હોય બરાબર બાકી રહેલો જથ્થો પ્રક્રિયકનો બાકી રહેલો જથ્થો અને નિપજના જથ્થા નિપજનો જથ્થો નું સંયુક્ત મિશ્રણ તેને સંતુલન મિશ્રણ કહેવાય સંતુલન મિશ્રણ સંતુલન અવસ્થા પ્રાપ્ત થાય ત્યારે પ્રક્રિયકનો જે કઈ જથ્થો બાકી રહ્યો હોય અને પ્રોડક્ટ એ હોવાની છે તો એ બેયનો જથ્થો જે હોય એનું સંયુક્ત મિશ્રણ એ બેયનો જેટલો જથ્થો થાય ટોટલ એને સંતુલન મિશ્રણ કહેવાય જેમ કે આપણે ઉદાહરણ આપીએ આ H2 plus I2 sorry આ A plus B એમાંથી આ C plus D બન્યું નિપજ બરાબર હવે સંતુલને આના બાકી રહેલા મોલ ધારો કે સંતુલન આના બાકી રહેલા મોલ આના ધારો કે શરૂઆતમાં 1 1 લીધા હોય ત્યારે આના 0 0 હોય સંતુલને આના મોલ x x હોય મોલ તો આના કેટલા બાકી રહ્યા હોય 1 x 1 x તો આ સંતુલને પ્રક્રિયકના બાકી રહેલા મોલ આ સંતુલને નિપજના મોલ તો સંતુલન મિશ્રણમાં કુલ મોલ કેટલા થાય સંતુલને કુલ મોલ અથવા સંતુલન મિશ્રણમાં કુલ મોલ શું થાય કુલ મોલ આ બધાનો સરવાળો 1 x plus 1 x plus x plus x તો આ સંતુલન મિશ્રણ થયું કહેવાય આમે એક ઉદાહરણ આપ્યું કે આ બેને 1 1 મોલ હોય ત્યારે શરૂઆતમાં આ બે 0 0 હોય સંતુલન અવસ્થાએ આના x x મોલ હોય તો આના બાકી રહેલા કેટલા મોલ હોય સંતુલને તો 1 x 1 x તો સંતુલન મિશ્રણમાં કુલ મોલ કેટલા થાય તો બાકી રહેલા મોલ એટલે કે બાકી રહેલો પ્રક્રિયકનો જથ્થો અને નિપજનો કે જે કઈ જથ્થો હોય એના મોલનો બધાનો સરવાળો કરો એ સંતુલન મિશ્રણ કહેવાય બરાબર છે તો આ આપણે સંતુલન મિશ્રણ કોને કહેવાય એ ખબર હોવી જોઈએ બરાબર પછી ભૌતિક પ્રક્રમ ને આધારે સંતુલન બરાબર ભૌતિક પ્રક્રમ તો ભૌતિક પ્રક્રમમાં સંતુલન એટલે અવસ્થાઓ ભૌતિક અવસ્થાઓની અંદર સંતુલન તો એ મોટા ભાગનો કન્સેપ્ટ તમને ખબર છે અહીંયા ચર્ચા કરી દઉં પછી હું ટેક્સ્ટ બુકમાં પેજ નંબર આપીશ જસ્ટ વાંચી જજો એમાંથી કોઈ એવા ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ બનશે નહીં સંતુલન મિશ્રણ કોને કહેવાય એ ખબર હોવી જોઈએ ઓકે
ભૌતિક પ્રક્રમમાં સંતુલન. તો ભૌતિક પ્રક્રમમાં સંતુલન એમાં ફર્સ્ટ ઘન અને પ્રવાહી કલા વચ્ચે સંતુલન. ઘન પ્રવાહી, ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થા વચ્ચે સંતુલન. સંતુલન હંમેશા બંધ પાત્રમાં સ્ટડી થાય. બંધ પાત્રમાં, જેમ કે કોઈ એક પાત્રમાં તમે આ ઘન પ્રવાહીનું ઉદાહરણ લઈએ તો H2O સોલિડ અને બરફ એક બંધ પાત્રમાં, બરાબર, બરફ તમે લેશો તો શું થશે? ધીમે ધીમે બરફ પીગળવા માંડશે. કોઈ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર, કોન્સ્ટન્ટ પ્રેશર હોય તો બરફ છે ધીમે ધીમે પીગળવા માંડશે. શેમાં રૂપાંતર થશે? તો H2O લિક્વિડ એટલે પાણીમાં રૂપાંતર થશે. બરફમાંથી પાણી બનશે બનશે બનશે. એક સમય એવો આવશે બરફમાંથી પાણી બનવાનો વેગ, એ જ સમયે પાણીમાંથી બરફ બનવાનો વેગ એક સમાન થશે. તો ત્યારે જે કન્ડિશન, આ સંતુલન અવસ્થા, ઘન પ્રવાહી વચ્ચેનું સંતુલન કહેવાય. ઉદાહરણ તરીકે બંધ પાત્રમાં બરફ અને પાણી વચ્ચે પ્રસ્થાપિત થતું સંતુલન. બરાબર. ભૌતિક પ્રક્રમમાં સંતુલનનો પ્રકાર બરફ અને આ પ્રવાહી એટલે આપણું પાણી. પછી નંબર 2, પ્રવાહી બાષ્પ સંતુલન. પ્રવાહી બાષ્પ સંતુલન. પ્રવાહી બાષ્પ સંતુલન. હવે એક બંધ પાત્રમાં તમે કોઈ એક કાચના પાત્રમાં કે તમે પ્રવાહી લ્યો, જેમ કે પાણી લ્યો, H2O લિક્વિડ. તો ધીમે 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 શું થશે? એ પાત્રમાં H2O લિક્વિડમાંથી, કોઈ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર અને પ્રેશરે H2O લિક્વિડમાંથી H2O બાષ્પ બનશે. H2O બાષ્પ. H2O બાષ્પ બનતી જશે બનતી જશે બનતી જશે. એક સમય શું થશે? પાત્ર બંધ હશે એટલે ઉપર શું હશે? તો બાષ્પના અણુઓ એકબીજા સાથે પછી અથડાવા મળશે અને પ્રવાહીની સપાટીને પણ અથડાય. એટલે બાષ્પમાંથી પ્રવાહીમાં પણ રૂપાંતર થવા મળશે, બાષ્પમાંથી પ્રવાહીમાં. અને એક સમયે H2O લિક્વિડમાંથી H2O બાષ્પ અને બાષ્પમાંથી H2O લિક્વિડ બનવાનો વેગ એક સમાન થશે. ત્યારે સંતુલન પ્રસ્થાપિત થશે. એટલે અહીંયા એમ કહેવાય બાષ્પીભવનનો દર, બાષ્પીભવનનો દર, વેપોરાઇઝેશન, રેટ ઓફ વેપોરાઇઝેશન એન્ડ રેટ ઓફ કન્ડેન્સેશન એટલે સંઘનનનો દર, સંઘનનનો દર એક સમાન થાય. ત્યારે જે સંતુલન, આ પ્રવાહી બાષ્પ સંતુલન કહેવાય. અને ત્યારે જે બાષ્પના અણુઓ દ્વારા લાગતું દબાણ હોય એ જે તે પ્રવાહીનું બાષ્પ દબાણ કહેવાય. બરાબર. એટલે આ ડેફિનેશન જનરલી તમને ખ્યાલ છે. પ્રવાહી બાષ્પ સંતુલન, બંધ પાત્રમાં, એક પાત્રમાં પાણી લેવું, અચળ તાપમાન દબાણ, પ્રવાહીમાંથી બાષ્પમાં રૂપાંતર થશે, પ્રવાહીની સપાટી ઉપર બાષ્પ એકઠી થશે, બાષ્પના અણુઓ ઘૂમતા હોય અસ્તવ્યસ્ત એટલે પાછા પ્રવાહીની સપાટીને અથડાય એટલે પ્રવાહીમાં રૂપાંતરણ થાય. એક સમય કેવો આવે કે ઉપર બાષ્પના અણુઓની સંખ્યા એટલી વધી જાય, એકબીજાની નજીક જાય એટલે બાષ્પમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ થાય. અને એક સમયે બાષ્પમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી બાષ્પ બનવાનો વેગ એક સમાન થઈ જાય ત્યારે સંતુલન અવસ્થા પ્રસ્થાપિત થાય. એટલે બાષ્પીભવનનો દર અને સંઘનનનો દર ઇક્વલ, ત્યારે આ પ્રવાહી બાષ્પ સંતુલન. બરાબર. અને થર્ડ, ભૌતિક પ્રક્રમમાં ઘન અને વાયુ સંતુલન. તો ઘન વાયુ સંતુલન, તો ઘનમાંથી ડાયરેક્ટ જે કોઈ પદાર્થ રૂપાંતર થતું હોય વાયુમાં, એ આપણે કન્સેપ્ટ ખબર છે. ઘનમાંથી સીધો જ વાયુ પ્રવાહીમાં રૂપાંતર થયા વગર ઘનમાંથી સીધો જ વાયુમાં રૂપાંતરણ
આને આપણે સબ્લિમેશન કહીએ છીએ, ઉર્ધ્વપાત. બરાબર. તો ઘનમાંથી કોઈ પદાર્થ વાયુમાં રૂપાંતરણ થતો હોય બંધ પાત્રની અંદર, એક સમયે એવો આવે કે ઘનમાંથી વાયુ બનવાનો વેગ અને વાયુમાંથી ઘનમાં રૂપાંતરણનો વેગ અચળ, ત્યારે ઘન વાયુ સંતુલન પ્રસ્થાપિત થાય. જેમ કે I2 ઘન, I2 ઘન, આ I2 ઘન છે ને એ રંગીન પદાર્થ, બરાબર, જાંબલી રંગ જેવો કે તેને શરૂઆતમાં લ્યો ને તો I2 ઘન એનો જાંબલી રંગની તીવ્રતા ખૂબ જ વધુ હોય. ધીમે ધીમે I2 ઘનમાંથી I2 બાષ્પ બને એટલે વાયુમાં રૂપાંતર થાય. એટલે I2 ઘન જે છે એનો રંગ થોડી થોડી તીવ્રતા ઘટતી જાય. એક સમય એવો આવે કે I2 વાયુમાં બનવાનું પ્રમાણ સ્ટોપ થાય અને I2 વાયુમાંથી I2 ઘન સ્વરૂપમાં રૂપાંતરણ થાય પાછું, અને રંગ જે છે એ સ્ટેબલ થઈ જાય એક સમય, ત્યારે સંતુલન પ્રસ્થાપિત થાય. એટલે I2 ઘન, I2 વાયુ, પછી કેમ્ફર, કપૂર, ઘન સ્વરૂપ. કપૂરને તમે ગરમ કરો બરાબર, સીધો વાયુ બને બંધ પાત્રની અંદર, અચળ તાપમાન રાખો. એક સમય એવો આવે પાછો વાયુ રૂપ કપૂરમાંથી ઘન બને, એટલે ઘન કપૂર અને વાયુ રૂપ કપૂર બનવાનો વેગ એક સમાન, ઘન વાયુ સંતુલન. એમોનિયમ ક્લોરાઇડ ઘન સ્વરૂપ છે, એમોનિયમ ક્લોરાઇડ ઘન, અને એમાંથી એમોનિયમ ક્લોરાઇડ વાયુ સ્વરૂપ, એમોનિયમ ક્લોરાઇડ ગેસિયસ ફોર્મ. બરાબર. એમોનિયમ ક્લોરાઇડ સોલિડ માંથી સીધો જ એમોનિયમ ક્લોરાઇડ ગેસમાં રૂપાંતર થતો જાય બંધ પાત્રની વાત છે. એક સમય એવો આવે કે વાયુના અણુઓ એટલા એકબીજાની નજીક આવવા માટે સીધા પાછા વાયુમાંથી શેમાં રૂપાંતર થાય, ઘનમાં રૂપાંતર થાય, અને સમયે સોલિડ માંથી ગેસિયસ ફોર્મ, ગેસિયસ માંથી સોલિડ બનવાનો વેગ એક સરખો થઈ જાય, ત્યારે જે સંતુલન પ્રસ્થાપિત થયું આ ઘન વાયુ સંતુલન તરીકે ઓળખાય. આ ઉપરાંત આપણે દ્રાવણ ચેપ્ટરમાં દ્રાવણના વિવિધ પ્રકારે જોયા હતા. બરાબર. પ્રવાહીમાં વાયુનું સંતુલન, બરાબર. તો પ્રવાહીમાં ઘનનું સંતુલન, જેમ કે ખાંડ હોય, ખાંડ એને તમે પાણીમાં ઓગાળતા જાઓ, એક સમય કેવો આવશે એ ખાંડ ઓગળતી બંધ થઈ જશે. તો ત્યારે બનતું દ્રાવણ એ સંતૃપ્ત દ્રાવણ કહેવાય ખાંડનું. એટલે એ એવી કન્ડિશન જનરેટ થઈ હોય ત્યારે કે ખાંડ પાણીમાં ઓગળતી તો હોય જ, પણ એ જ સમયે એ દ્રાવણમાંથી પાછી ખાંડ સ્ફટિકીકરણ પામતી હોય. બરાબર. એટલે ખાંડનો વિલયનનો દર અને સ્ફટિકીકરણનો દર સરખો થઈ જાય. બરાબર. એટલે આ પ્રવાહીમાં ઘનનું દ્રાવણ, બરાબર, ડિસોલ્યુશન કરતા હોય, આપણે દ્રાવ્ય કરતા હોય ત્યારે સંતુલન કન્ડિશન આપણે જોવા મળે. અને એ જે પરિસ્થિતિ છે આપણે ચેન્જ કરી શકીએ, ટેમ્પરેચર ચેન્જ કરો તો એમાં ફેરફાર થાય. દ્રાવણ ચેપ્ટરમાં આપણે ભણી ગયા છે, તમારા ટેક્સ્ટ બુકમાં સંતુલન ચેપ્ટરમાં આપેલી છે વાત, પેજ નંબર હું કહી દઈશ, વાંચજો, આવડી જશે. બરાબર. એવું જો NaCl નું હોય, સોડિયમ ક્લોરાઇડ મીઠું છે અને પાણીમાં નાખતા જાઓ એટલે મીઠું પાણીમાં ઓગળતું જશે, એટલે એનું વિલયન થતું જાય, ડિસોલ્યુશન થતું જાય, ડિસોલ્વ થતું જાય. એક સમય શું આવશે, એ મીઠું તમે પાણીમાં નાખશો, ડિસોલ્વ થતું બંધ, ત્યારે જે દ્રાવણ સંતૃપ્ત દ્રાવણ કહેવાય, સેચ્યુરેટેડ સોલ્યુશન. અને એ સંતૃપ્ત અવસ્થાએ હવે જો NaCl ઉમેરો તો આમ તમને દેખાતું નથી, પણ ખરેખર દ્રાવ્ય થયું હોય, પણ એ જ સમયે એટલો NaCl પાછો અદ્રાવ્ય થાય. એટલે વિલયનનો દર અને સ્ફટિકીકરણનો દર એક સમાન થાય, ત્યારે ઇક્વિલિબ્રિયમ પ્રસ્થાપિત થાય. પછી પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા, અને ત્યારે સંતુલન પ્રસ્થાપિત થાય. તમે કોઈ પ્રવાહીની અંદર વાયુને ડિસોલ્વ કરતા જાઓ દ્રાવ્ય ટૂંકમાં, એક સમયે શું થશે, તો એ વાયુ પ્રવાહીમાં દ્રાવ્ય થતો અટકી જશે, સંતૃપ્ત કન્ડિશન આવી જશે. તો ત્યારે શું થશે, એ વાયુમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ
અને પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરણનો વેગ એક સરખો. તો આ કન્ડિશન એ સંતુલન પરિસ્થિતિ જે તમે, અને એમાં આપણે શીખી ગયા હતા, જો તમે પ્રવાહીની ઉપર દબાણ વધારો તો વાયુની દ્રાવ્યતા વધે, જે હેનરીનો નિયમ આપણે ભણી ગયા છે. એટલે આ તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું છે, ફક્ત લખાણ ખૂબ મોટું કરીને એને બધું આપેલું છે, પણ તમે વાંચશો એટલે આવડી જશે. અને ટેક્સ્ટ બુકમાં તમે પેજ નંબર 187 થી 189 સુધી વાંચશો એટલે તમને આવડી જશે. 7.1 નંબરનો એક ભૌતિક સંતુલનની વિશિષ્ટતાઓ આપેલી છે, એક કોષ્ટક, અને તારણ જે છે એ તારણ પર તમને ખ્યાલ છે એ આપણે સ્ટડી કરી ગયા છે, એટલે આવડી જશે. એટલે તમારે વાંચી જવાનું. કન્સેપ્ટ માટે જ એ, આમ કે એમસીક્યુ સ્વરૂપે નીટમાં પૂછવામાં ઇટ્સ નોટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. તો રાસાયણિક સંતુલન ગતિશીલ છે આપણે કીધું, એવો અનુપ્રયોગ જરા જોઈ લે. એટલે કે એમસીક્યુ આવે તો કોની મદદથી, ખાસ કરીને સંસ્થાની કોની મદદથી જાણી શકાય કે સંતુલન ગતિશીલ છે. હવે આપણે સંતુલન પરિસ્થિતિ શું થતું હોય, A + B પ્રક્રિયક, એમાંથી C + D બનતું જાય એટલે આની સાંદ્રતા ઘટતી જાય, એટલે પુરોગામી પ્રક્રિયાનો વેગ ધીમે ધીમે ઘટતો જાય, પ્રતિગામી પ્રક્રિયાનો વેગ વધતો જાય. એક સમયે બેયનો વેગ સમાન થાય, સંતુલન પ્રસ્થાપિત થાય. ગ્રાફિકલી આપણે રિપ્રેઝન્ટેશન કરવું હોય તો પ્રક્રિયકની સાંદ્રતા વિરુદ્ધ આપણે સમયનો આલેખ કેવો હોય, તો પ્રક્રિયક R A + B થી લઈને આ R થી લઈને આપણે P તરફ જઈએ છીએ, તો શું થવાનું, પ્રક્રિયકની સાંદ્રતા શરૂઆતમાં વધુ હોવાની, એટલે અહીંયાથી ગ્રાફ સ્ટાર્ટ થાય, પ્રક્રિયકની સાંદ્રતા ઘટતી જાય, એક સમયે સાંદ્રતા એની અચળ થઈ જાય. અને નિપજ છે, નિપજ શરૂઆતમાં આની સાંદ્રતા વધુ ત્યારે 0, એટલે નિપજની સાંદ્રતા વધતી જાય, એક સમય નિપજની સાંદ્રતા શું થઈ જાય, અચળ. આ કન્ડિશને શું પ્રાપ્ત થયું હોય, તો આ જે પરિસ્થિતિ છે તો આ સંતુલન પ્રસ્થાપિત થયું હોય. તો આ સંતુલન પ્રસ્થાપિત થઈ જાય, પણ પ્રોસિજર છે એ ગતિશીલ છે. અને બીજું એક મગજમાં રાખજો, સંતુલન જે પ્રક્રિયામાં સ્થપાતું હોય ને એ પ્રક્રિયા કોઈ પણ બાજુથી તમે શરૂઆત કરી શકો. તમે એમાં નિપજ પહેલા લઈ લ્યો બંધ પાત્રમાં અને કન્ડિશન એપ્લાય કરો તો નિપજમાંથી પાછું પ્રક્રિયક તરફ આવે અને સંતુલન પ્રસ્થાપિત થાય. તો પ્રક્રિયક લઈ લ્યો પહેલા અને કન્ડિશન એપ્લાય કરો તો પ્રક્રિયકમાંથી નિપજ બને અને સંતુલન પ્રસ્થાપિત થાય. આ જે છે આ પ્રક્રિયક R માટેનું, આ પ્રોડક્ટ P માટેનો ગ્રાફ છે, આ રિએક્ટન્ટ માટેનો છે, આ પ્રોડક્ટ માટેનો. બરાબર, તો અહીંયા આ પ્રોડક્ટ, આ રિએક્ટન્ટ સંતુલન પ્રસ્થાપિત. રાસાયણિક ગતિકીમાં આપણે આમ તો આ ગ્રાફ જોયેલો હતો, તો આ સંતુલન પ્રસ્થાપિત. હવે ગતિશીલ છે એવું એક આ હેબર વિધિ, આ એમોનિયાની બનાવટ જે છે ને એના પ્રયોગ દ્વારા આ મેળવેલું છે સમજવા માટેનો. દાખલા તરીકે આ N2 + 3H2 અને આ એમોનિયા બને, તો આ પ્રોસિજર જે થાય એમાં શું થયું હોય, આ N2H2 શરૂઆતમાં લીધા, પ્રક્રિયા N2H2 લઈને શરૂઆત કરે તો શું થવાનું, શરૂઆતમાં આ પ્રક્રિયકની સાંદ્રતા તો વધુ જોવાની. આનો ગ્રાફ કેવો આવવાનો, આનો ગ્રાફ જે છે, બરાબર, અહીંયા આપણે સાંદ્રતા આ વિરુદ્ધ સમય, તો સમય જતા શું થશે, તો અહીંયા H2 ના મોલ વધુ છે, N2 ના ઓછા. પણ શરૂઆતમાં તો કેવો હશે, બેની સાંદ્રતા નિપજ કરતા તો વધુ જ હશે. અને શું થશે, H2 ની સાંદ્રતા અહીંયા આ N2 ની, શરૂઆતમાં પ્રક્રિયા સ્ટાર્ટ થશે, H2 ની સાંદ્રતા ઘટતી જશે, એક સમય અચળ થઈ જશે H2. N2 ની સાંદ્રતા શરૂઆતમાં ઘટતી જશે, એક સમયે સંતુલન પ્રસ્થાપિત અચળ થઈ જશે. એમોનિયાની સાંદ્રતા શરૂઆતમાં 0 હશે, વધતી જશે, એક સમયની સાંદ્રતા અચળ થઈ જશે. તો આ હેબર વિધિથી એમોનિયાની આ આપણે બનાવટ કરીએ, પ્રક્રિયા પ્રતિવર્તી છે, ટૂંકમાં એમાં સંતુલન પ્રસ્થાપિત થાય છે. તો આ એનો ગ્રાફ થયો.
આ પ્રક્રિયા તમે N2 અને H2 લઈને શરૂઆત કરી તો શરૂઆતમાં આ બેની સાંદ્રતા વધુ હશે, પછી ઘટતી જશે, એમોનિયા બનશે અને એમોનિયાની સાંદ્રતા. બરાબર. હવે તમે એમોનિયા લઈને પ્રક્રિયા સ્ટાર્ટ કરી શકો તો તમારો આ એમોનિયાનો જથ્થો એ હવે તમારો પ્રક્રિયક તરીકે થઈ જાય તો એની સાંદ્રતા વધુ હોય. એમોનિયા લઈને શરૂઆત કરો તો એમોનિયાની સાંદ્રતા ઘટતી જાય, સંતુલન પ્રસ્થાપિત થાય, અચળ થઈ જાય, N2 અને H2 ની સાંદ્રતા વધતી જાય. એટલે ગ્રાફ છે ઉલટાઈ જાય, આને ઉપર લઈ જાઓ, આ નીચે આવી જાય. તો સંતુલન કોઈ પણ બાજુથી પ્રસ્થાપિત થઈ શકે. તમે પ્રક્રિયક લઈને પ્રક્રિયાને સંતુલન તરફ આગળ વધારી શકો, નિપજ લઈને એ જ પ્રક્રિયાને આગળ વધારી શકો. હવે ગતિશીલ છે એ કઈ રીતના ખબર પડે તો આ જે સંતુલિત પ્રક્રિયા છે આ પ્રક્રિયાની અંદર અહીંયા શું કરવામાં આવ્યું, H2 ની સાથે એમાં ડ્યુટેરિયમ લેવામાં આવ્યું, D2. આમાં ડ્યુટેરિયમ ઉમેરવામાં આવ્યું. તો ડ્યુટેરિયમ ઉમેરવામાં આવ્યો અને સંતુલન પ્રસ્થાપિત થયું ને સંતુલન મિશ્રણમાં. તો સંતુલન મિશ્રણની અંદર આ બધા ઘટકો જોવા મળ્યા. સંતુલન મિશ્રણમાં N2 જોવા મળ્યો, H2 જોવા મળ્યો, D2 જોવા મળ્યો, એમોનિયા જોવા મળ્યો, ND3 જોવા મળ્યો, HD જોવા મળ્યો, HD. તો આ દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર નામની પદ્ધતિથી માપન થયું હોય તો એમાં HD હોવાનો પુરાવો મળ્યો. તમે D2 લીધો તો શું થયું, ચાલો N2 અને D2 વચ્ચે પ્રક્રિયા થઈ એટલે આ બાજુ ND3 બન્યું. N2 અને H2 વચ્ચે પ્રક્રિયા થઈ આ બાજુ શું બન્યું હોય તો ND3 બન્યું હોય. પણ પછી પ્રક્રિયા અટકી નથી ગઈ. પ્રક્રિયામાં બન્યું શું, HD પણ બન્યું. તો એનો અર્થ એવો થયો આ HD નું બનવું એટલે પ્રક્રિયામાં આ N2 H2 થઈને એમોનિયા બની ગયો હોય, N2 D2 થઈને ND3 બની ગયો હોય. તે બાદ પ્રક્રિયા જો અટકી ગઈ હોત તો આ HD ન બનત. એટલે પ્રક્રિયા સંતુલન બાદ પણ સતત ચાલતી જ હોય, ગતિશીલ જ હોય. એના ઉપરથી જ આ કહી શકાય કે સંતુલન છે એ હકીકતે અચળ પરિસ્થિતિ દેખાય છે પણ ખરેખર શું હોય, ગતિશીલ હોય. એટલે આમાંથી એવો MCQ તમારે બની શકે કે આપણે સંતુલન ગતિશીલ છે એ કઈ રીતના માપન થઈ શકે. તો આવા સંસ્થાનિકોની મદદથી આપણે સંતુલન ગતિશીલ છે એવું પ્રસ્થાપિત કરી શકાય. આ ટેક્સ્ટબુકમાં તમને પ્રયોગ સ્વરૂપે આપેલો છે ફોર યોર નોલેજ. MCQ માટે કોઈ એટલું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક નથી પણ ગતિશીલ છે એ આ પ્રસ્થાપિત થાય સંતુલન મિશ્રણમાં બધા ઘટકો ચલો બરાબર ND3 એમોનિયા N2 H2 D2 પણ HD નું બનવું એટલે એનો અર્થ એવો થાય કે આમાંથી આ બન્યો તે બાદ પ્રક્રિયા અટકી નથી જતી, એ ગતિશીલમાં હશે તો જ આ HD પણ મિશ્રણમાં જણાય. બરાબર. તો આ રીતે સંતુલન ગતિશીલ છે કહી શકાય અને સંતુલન પરિસ્થિતિ કોઈ પણ બાજુથી આપણે લાવી શકીએ. પ્રક્રિયક તરફથી નિપજ તરફ જઈને લાવી શકાય, નિપજ તરફથી પ્રક્રિયક બાજુ આવીને સંતુલન પ્રસ્થાપિત કરી શકાય. આવું જ H2 I2 gas gives 2HI. તો H2 I2 પ્રક્રિયા કરી 2HI બનાવે, સંતુલન પ્રસ્થાપિત થઈ જાય. એવું જ તમે HI લઈને પ્રક્રિયા આગળ વધારી શકો. HI લ્યો તો HI ની સાંદ્રતા ઘટતી જાય, H2 અને I2 માં રૂપાંતરિત થતું જાય. આ પણ તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 191 અને 192 એ રીડ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે. ટેક્સ્ટ બુક ની અંદર આ બધું લખાણ તમને મોટું દેખાય છે, નામ બड़े है પણ દર્શન छोटे है. ખૂબ સરળ છે, વાંચજો એટલે ખ્યાલ આવી જશે. મુખ્ય આપણો ચેપ્ટર ની અંદર નીટના પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ સ્ટાર્ટ થશે રાસાયણિક સંતુલન નો નિયમ, સંતુલન અચળાંક રિલેટેડ દાખલાઓ, પ્રક્રિયા ભાગફળ અને સંતુલન અચળાંક પરથી કઈ રીતે પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે એનું પ્રાકકથન, આ બધા ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ રહેશે. બરાબર. ટૂંકમાં કહ્યું સક્રિય જથ્થાનો નિયમ. ઓકે, તો એની આપણે વાત કરી હતી. તો
લો ઓફ માસ એક્શન અથવા એક્ટિવ માસ અથવા રાસાયણિક સંતુલનનો નિયમ અથવા સંતુલન અચળાંક. તો સમજીએ. ધારો કે કોઈ રાસાયણિક પ્રક્રિયા AA plus BB gives CC plus DD આ મુજબની છે. એ સ્મોલ b એ પ્રક્રિયક A અને B ના અનુક્રમે તત્વયોગમિતીય ગુણાંક છે એટલે જે કાંઈ એના મોલની સંખ્યા હોય. એ સ્મોલ c અને સ્મોલ d નિપજ C અને D ના તત્વયોગમિતીય ગુણાંક એટલે જે કાંઈ એનું મોલનું પ્રમાણ હોય એ સૂચવે સંખ્યા હોય કોઈ. તો અહીંયા આ જે છે આ પ્રક્રિયા માટે આ જે પુરોગામી પ્રક્રિયા કહેવાય પ્રક્રિયકથી નિપજ તરફ અને નિપજથી પ્રક્રિયક તરફ પ્રતિગામી પ્રક્રિયા કહેવાય. તો આ જે પુરોગામી પ્રક્રિયા છે રેટ ઓફ ફોરવર્ડ ડાયરેક્શન બરાબર રેટ ઓફ ફોરવર્ડ અને પુરોગામી પ્રક્રિયાનો વેગ તો સક્રિય જથ્થાનો નિયમ એવું કે પુરોગામી પ્રક્રિયાનો વેગ જેને RF કહીએ RF ચલે છે. પુરોગામી પ્રક્રિયાનો વેગ પ્રક્રિયક A ની સાંદ્રતા નો ઘાતાંક સ્મોલ a B ની સાંદ્રતા નો ઘાતાંક સ્મોલ b ના સમપ્રમાણમાં હોય. પુરોગામી પ્રક્રિયાનો વેગ. ચલની નિશાની દૂર કરો તો RF KF A ની સાંદ્રતાની સ્મોલ a ઘાત B ની સાંદ્રતાની સ્મોલ b ઘાત. હવે રેટ ઓફ બેકવર્ડ રિએક્શન એટલે પ્રતિગામી. તો રેટ ઓફ બેકવર્ડ રિએક્શન બેકવર્ડ એટલે પ્રતિગામી પ્રક્રિયાનો વેગ RB ચલે છે. પ્રતિગામી પ્રક્રિયાનો વેગ કોના સમપ્રમાણમાં હોય તો અહીંયા નિપજ C ની સાંદ્રતાની ઘાતાંક સ્મોલ c નિપજ D ની સાંદ્રતાની ઘાતાંક સ્મોલ d ના સમપ્રમાણમાં હોય. આ જે દર્શાવ્યું એ લો ઓફ માસ એક્શન સક્રિય જથ્થાનો નિયમ રૂપમાં કહી શકાય. હવે એટ ઇક્વિલિબ્રિયમ ચલની નિશાની દૂર કરીએ તો RB KB C ની સાંદ્રતાની સ્મોલ c ઘાત D ની સાંદ્રતાની સ્મોલ d ઘાત. ટૂંકમાં અહીંયા જે કઈ સહગુણક હોય એ એની સાંદ્રતાની ઘાતાંકમાં જતો રહે. એટલે અહીંયા ધ્યાન રાખજો વેગ અચળાંક આપણો આ નહોતો બરાબર. વેગ અચળાંકમાં આપણે જે કઈ ઘાતાંક આવતી હતી વેગ અચળાંક કે એ ઘાતાંક તો જે હતી એને આપણે પ્રક્રિયા ક્રમ કહેતા હતા અને તો પ્રાયોગિક મળતો. એટલે સંતુલન અચળાંક અને વેગ અચળાંક બંને ડિફરન્ટ. એટ ઇક્વિલિબ્રિયમ એટલે સંતુલને શું થાય આ પુરોગામી પ્રક્રિયાનો વેગ એટલે RF રેટ ઓફ ફોરવર્ડ ડાયરેક્શન પ્રતિગામી પ્રક્રિયાનો વેગ એટલે RB બંને ઇક્વલ થાય. તો RF હું શું મૂકી શકું તો RF KF into A raised to small a B raised to small b RB શું મૂકી શકું KB into C raised to small c D raised to small d મૂકી શકાય. હવે હું અહીંયા KF by KB લઉં KF by KB તો પુરોગામી પ્રક્રિયાનો આ વેગ અચળાંક KF પ્રતિગામી પ્રક્રિયાનો વેગ અચળાંક આ KB. આ શું થાય C raised to small c D raised to small d upon A raised to small a B raised to small b. આ K સંતુલને આ KF અને KB નો ગુણોત્તર અચળ હોય એને સંતુલન અચળાંક કહેવાય. K ઇક્વિલિબ્રિયમ અથવા KC તમારી સાંદ્રતા હોય મોલારિટીમાં બરાબર
દ્રાવણ હોય તો એના માટે કેસી. તો આ જે કે ઇક્વિલિબ્રિયમ કે આ જે કેસી આવ્યો અને સંતુલન અચળાંક કહેવાય. સંતુલન અચળાંક. બરાબર. તો રાસાયણિક સંતુલનનો નિયમ શું કે રાસાયણિક સંતુલનનો નિયમ એ કે સંતુલન અવસ્થાએ નિપજ હોય નિપજની સાંદ્રતાની ઘાતાંક એટલે તત્વયોગમિતીય ગુણાંક અને પ્રક્રિયકોની સાંદ્રતાનો ઘાતાંક એટલે તત્વયોગમિતીય ગુણાંક નો ગુણોત્તર બરાબર એ અચળ હોય. આ રાસાયણિક સંતુલનનો નિયમ અને એ ગુણોત્તરને સંતુલન અચળાંક કહેવાય. એટલે સંતુલન અચળાંક કોઈનો આપણે શોધવો હોય તો જે કઈ નિપજ હોય એક કરતા વધુ હોય તો એ નિપજોની સાંદ્રતાનો ગુણાકાર આવે, પણ એ નિપજની સાંદ્રતાની ઘાતાંક શું થાય તો એનો જે તત્વયોગમિતીય ગુણાંક હોય એ એટલે એની સાથે જે સમીકરણમાં અહીંયા ગુણાકારમાં હોય એની સાંદ્રતાની ઘાતાંક થઈ જાય. સક્રિય જથ્થાનો નિયમ. બરાબર. એટલે આને સંતુલન અચળાંક કહેવાય. જો વાયુમય પ્રક્રિયકો કે હોય તો આ સંતુલન અચળાંક Kc ને Kp તરીકે દર્શાવવામાં આવે, કારણ કે વાયુમય પ્રક્રિયકો કે નિપજો માટે એની સાંદ્રતા એટલે એનું આંશિક દબાણ એટલે વાયુમય પ્રક્રિયાઓ માટે Kc ને Kp તરીકે લેવાય. એટલે વાયુમય પ્રક્રિયકો કે નિપજોની સાંદ્રતા એનું આંશિક દબાણ હોય P અને એની સાંદ્રતા દબાણમાં સ્વરૂપે રજૂ કરાય. વાયુમય પ્રક્રિયકો કે નિપજ ની સાંદ્રતા તેનું આંશિક દબાણ હોય. આંશિક દબાણ P હોય. વાયુમય પ્રક્રિયકો કે નિપજોની સાંદ્રતા એનું આંશિક દબાણ P હોય. એટલે Kc ને Kp તરીકે રજૂ કરાય. તો આને મારે Kp સ્વરૂપે રજૂ કરવું હોય તો Kp બરાબર આ C ઘટક એનું આંશિક દબાણ એને આપણે કહી દઈએ Pc. તો Pc એની C ઘાતાંક Pd s2 એની d છેદમાં Pa s2 small a Pb small b. તો આ વાયુમય પ્રક્રિયકો માટે Kp તરીકે દર્શાવાય. બરાબર. અને અહીંયા પછી આને હજી આપણે ગોઠવી શકીએ આના ઉપરથી આ Kp અને Kc નો સંબંધ શું થાય એ આપણે દર્શાવી શકીએ આ બે સૂત્ર ઉપરથી. Kc અને Kp વચ્ચેનો સંબંધ એ આપણે જોઈએ. Kc અને Kp વચ્ચે શું સંબંધ હોય સમજીએ. તો Kp વાયુમય પ્રક્રિયા માટે સંતુલન અચળાંકને Kp માં દર્શાવાય. P ફોર પ્રેશર અને વાયુમય સિવાય દ્રાવણ સ્વરૂપના હોય તો એની સાંદ્રતા Kc માં દર્શાવાય. હવે Kp અને Kc વચ્ચે શું સંબંધ તો આપણે હમણાં સમીકરણ જોયું એ સમીકરણ માટેનો Kc આ હતો. Kp શું આવ્યો હતો તો Kp એટલે જે તે C વાયુ હોય એનું આંશિક દબાણ બરાબર Pc અહીંયા Pd રેઝ ટુ d અને Pa રેઝ ટુ a Pb રેઝ ટુ b એવું થયું. હવે આપણે શીખી ગયા તમને ખબર હોય તો Pv આઈડિયલ માટે આપણે વાયુ સમીકરણ Pv આપણે શું કહીએ nRT કહીએ. તો P બરાબર આપણે n/v RT કહેવાય અને n/v એટલે જે તેની શું થઈ સાંદ્રતા થઈ ને બરાબર. તો આ જે n/v આપણે n/v એટલે સાંદ્રતા થઈ C
આ મૂલ્ય આપણે જો પીસી માટે કહીએ, પીસી, તો આ સી ની સાંદ્રતા થઈ. તો અહીંયા કિંમત મૂકતા જઈએ આપણે દાખલા કે P બરાબર N/V RT. N/V એટલે C થાય કોન્સન્ટ્રેશન, સાંદ્રતા, બરાબર, સાંદ્રતા. તો હવે હું અહીંયા આ PC ની જગ્યાએ આવું મૂકી શકું કે P અહીંયા PC ની જગ્યાએ C એટલે C ની સાંદ્રતા રેસ ટુ સ્મોલ c ઇન્ટુ RT આમાંય થાય, બરાબર. અને અહીંયા RT આવે, બરાબર. અને પણ અહીંયા ઘાતાંક જુદી જુદી છે એટલે RT અહીંયા આપણે જશે નહીં, એટલે બેયમાં થી આપણે RT માટે હમણાં લઈ આવી, બરાબર. C રેસ ટુ c આ PD માટે આપણે અહીંયા કહી શકીએ D ની સાંદ્રતા ઇન્ટુ RT એટલે કોન્સન્ટ્રેશન ઓફ D, જેને આપણે કૌંસમાં આ રીતે દર્શાવીએ, એની સાંદ્રતાની ઘાતાંક સ્મોલ d, અને બેયમાં RT તો ગુણાકારમાં હોય જ, આમાંથી RT, તો અહીંયા આપણે આમ લખી શકીએ ને RT રેસ ટુ C પ્લસ D, કારણ કે આનો RT કોમન થયો, પણ આ ઘાતાંકનો તો સરવાળો થાય ને, છેદમાં PA. અહીંયા હું PA લઉં, A ની સાંદ્રતા ઇન્ટુ RT એટલે આપણે એને A કહી દઈએ. એની સાંદ્રતા આ એની સાંદ્રતા દર્શાવે રેસ ટુ A. PB અહીંયા PB લઈ લ્યો તો B ની સાંદ્રતા ઇન્ટુ RT એટલે આ B ની સાંદ્રતા રેસ ટુ સ્મોલ b. આમાં RT ની a ઘાત, આમાં RT ની b ઘાત, તો અહીંયા શું થઈ જાય RT રેસ ટુ a પ્લસ b થાય. C પ્લસ D એટલે શું થયું, નિપજોના મોલ, અને a પ્લસ b શું થયા, પ્રક્રિયકના મોલ થયા ને, બરાબર. તો હવે આ C પ્લસ D એટલે કોના મોલ થયા, નિપજોના. a પ્લસ b એટલે કોના મોલ થયા, પ્રક્રિયકોના, બરાબર, કુલમાં. તો હવે આ RT ને અહીંયા ઉપર લઈ જઈએ તો શું થાય, તો RT ને ઉપર લઈ જાય તો R2 રેસ ટુ C પ્લસ D માઇનસ A પ્લસ B થઈ જાય ને, એટલે KP આવું સમીકરણ આવે. C ની સાંદ્રતાની C ઘાત, D ની સાંદ્રતાની સ્મોલ d ઘાત, A ની સાંદ્રતાની સ્મોલ a ઘાત, B ની સાંદ્રતાની સ્મોલ b ઘાત, RT અહીંયા C પ્લસ D માઇનસ A પ્લસ B. C પ્લસ D એટલે નિપજના કુલ મોલ, A પ્લસ B પ્રક્રિયકના કુલ મોલ. તો એક પ્રકારનો મોલનો તફાવત આવ્યો ને, તો એને ડેલ્ટા N ઓફ G દર્શાવાય, વાયુરૂપ માટેનો છે, કારણ કે વાયુરૂપ નિપજના મોલ માઈનસ વાયુરૂપ પ્રક્રિયકના મોલ થયા. એટલે હવે આ C રેસ ટુ C, D રેસ ટુ D upon A રેસ ટુ A, B રેસ ટુ B, અને અહીંયા RT રેસ ટુ ડેલ્ટા N ઓફ G. ડેલ્ટા N ઓફ G નો મીનિંગ શું થાય, તો ડેલ્ટા N ઓફ G એટલે વાયુરૂપ નિપજના મોલ જે C પ્લસ D છે, માઇનસ વાયુરૂપ પ્રક્રિયકના મોલ, વાયુરૂપ પ્રક્રિયકના કુલ મોલ, સોરી અહીંયા કુલ મોલ કરી નાખો. હવે આ જોવો છે, આ C રેસ ટુ C, D રેસ ટુ D, A રેસ ટુ A, B રેસ ટુ B બરાબર હું KC લખી શકું. આમ KP is equal to KC into RT raised to delta N of G. આ સૂત્ર થાય.
G for gaseous વાયુરૂપ નિપજના મોલ માઈનસ વાયુરૂપ પ્રક્રિયકના મોલ. બરાબર. એટલે તમને જો કોઈ પ્રક્રિયા માટે Kc આપેલો હોય, વાયુરૂપ પ્રક્રિયા હોય તો એનો તમે Kp મેળવી શકો. ડેલ્ટા એન ઓફ જી સમીકરણ ઉપરથી તમે લખી શકો. સમીકરણમાં જે વાયુરૂપ નિપજના મોલ હોય કુલ, એમાંથી વાયુરૂપ પ્રક્રિયકના મોલ બાદ કરો. R તો વાયુ અચળાંક અચળ, ટેમ્પરેચર અચળ, તો તમે આ Kp મેળવી શકો. અહીંયા એ ખાસ જો ડેલ્ટા n ઓફ g ગ્રેટર ધેન 0 તો Kp ગ્રેટર ધેન Kc થાય. ડેલ્ટા n ઓફ g લેસ ધેન 0 તો Kp લેસ ધેન Kc થાય. અને ડેલ્ટા n ઓફ g ઇક્વલ ટુ 0, ડેલ્ટા n ઓફ g ઇક્વલ ટુ 0 તો Kp ઇઝ ઇક્વલ ટુ Kc થાય. બરાબર. આ સિમ્બોલિક રજૂઆત આધારિત એમસીક્યુ ઇમ્પોર્ટન્ટ કોમ્પિટિટિવ માં પૂછાયેલા પણ છે. Kp Kc વચ્ચેનો સંબંધ પણ આપણે ખબર હોવી જોઈએ. કોઈ એક સમીકરણ આપી દીધું અને એના ઉપરથી Kp અને Kc વચ્ચેનો સંબંધ પણ તમને પૂછે તો આ વાયુરૂપ નિપજના મોલ માઈનસ વાયુરૂપ પ્રક્રિયકના મોલ મેળવી કિંમત મૂકી તમે આ બે વચ્ચેનો રિલેશન લાવી શકો. તો આજના આપણા લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. પછીના લેક્ચરમાં આગળ વધીશું. આજના લેક્ચરમાં જે નીટ માટે ઇમ્પોર્ટન્ટ વાત થઈ ને કોન્સેપ્ટ, એ ખાસ કરીને સંતુલન અચળાંક Kc નું સૂત્ર, Kc Kp વચ્ચેનો આ સંબંધ અને આ રિલેશન. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મોલ અંશ પરથી આપણે સંતુલન અચળાંક મેળવીશું અને એનું સૂત્ર પણ તારવીશું. અને પછી સંતુલન અચળાંક કે પ્રક્રિયા ભાગફળ કોને કહેવાય એની વાત કરીશું અને એને રિલેટેડ એક્ઝામ્પલ. ઓકે, ગુડ બાય, ટેક કેર.